નર્મદાથી મળી રહ્યા છે 75 લાખના કથિત તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો। જિલ્લા કલેક્ટર સંજય મોદીનો સૌથી મોટો ઘટસ્ફોટ। ધારાસભ્ય ચેતર વસાવાએ રૂપિયાની માંગણી કરી હતી તેવું કલેક્ટરનું કહેવું છે। તોડકાંડ મામલે સાંસદ મનસુખ વસાવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કલેક્ટર ઓફિસમાં સાંસદ અને જિલ્લા પ્રમુખે યોજી બેઠક। આ પહેલા પણ સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાને 75 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો। જે બાદ ચેતર વસાવાએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી ત્યારે કલેક્ટરે પૈસાની માંગણી કરી હોવાની વાતને ખોટી ગણાવી હતી। ત્યારે આજે કલેક્ટરે ચેતર વસાવાએ પૈસા માંગ્યા હોવાનું સ્વીકાર્યું હોવાનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ પણ તેમણે પૈસાની માંગણી કરી હતી। આ વાતનો કલેક્ટરે આજે સ્વીકાર કર્યો છે। તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા, એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી, એ વાત એ ખોટી છે એમ, પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી, એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે અને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે, આની તપાસ પણ કરાવી રહ્યા છે।